નવલગીરી પાસેથી જયશ્રી ગીરીએ 1 કરોડ રૂપિયા લીધા હતા। નવલગીરીએ પોતાના મિત્રની વડોદરાના ગોરવા ખાતેની જમીનમાં હાઉસિંગ બોર્ડના રિઝર્વેશનમાંથી રાજકીય વગ વાપરી ક્લિયર કરાવવા માટે આ રૂપિયા વર્ષ 2012માં શાહીબાગ એનેક્સી ખાતે મીટિંગ યોજી આપ્યા હતા। જ્યારે અન્ય 25 લાખ રૂપિયા નવલગીરીને ફસાવવા માટે થઈને નારણપુરા ખાતે આવેલી હાઉસિંગ વિભાગની ઓફિસમાં બોલાવી લેવામાં આવ્યા હતા। સાધ્વી જયશ્રી ગીરીએ પોતાના રાજકીય વગ અને ઉચ્ચ અમલદારોના સંપર્ક હોવાનો ડોળ કરી નવલગીરીને ફસાવ્યો હતો, જેથી આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અરજી નોંધવામાં આવી હતી। અમારે આ બધી મુલાકાત થઈને ધંધાકીય વાતચીત એમને કીધું કે આ રીતના સરકારનું કંઈ કામકાજ હોય તો અમે કરી આપીશું, એમ કરીને એમને હાઉસિંગ બોન્ડની જગ્યા ક્લિયર કરવા માટે 1 કરોડ 25 લાખ રૂપિયા અમારા થકી લેવડાવેલ રાજકોટની પાર્ટીના જે સુભાષભાઈ બોદર છે એમને પૈસા આપેલા। અમે ને નવલભાઈ અને ગુરુભાઈએ ભેગા થઈને પૈસા જયશ્રી ગીરી સુધી પહોંચાડેલા। 1.25 કરોડ જેટલી માતબર રકમ આપ્યા બાદ નવલગીરી અને ચેતન પંચાલે સાધ્વી પાસે પોતાની જમીન અંગે અવારનવાર ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, જેમાં સાધ્વીએ રાજકીય વગ હોવાની વાત કરીને પીડિતને ગાળો ભાંડી ભયનો માહોલ સર્જાય એ રીતે અલગ અલગ રીતે ધમકાવવાની શરૂઆત કરી હતી। અંતે કંટાળીને નવલગીરી અને ચેતન પંચાલ મળવા માટે બનાસકાંઠા ખાતે આવેલા સાધ્વીના મઠ મુક્તેશ્વર પહોંચ્યા, ત્યારે પણ ધમકાવવાની શરૂઆત કરી હતી। કામ પણ નહીં થાય અને રૂપિયા પણ પરત નહીં મળે એ રીતની ધમકી આપી હતી। નોર્મલી સાહેબ જોડે જે માતાજી જોડે જે ચર્ચા થતી હતી, માતાજી જે તે સમયે આપણને જે સાહેબનું નામ દેતા હતા, આપણે તે સમયે આપણે એ સાહેબનું નામ દેતા હતા કે ભાઈ આમને શું કર્યું શું નહીં એમ। બરોડાની કઈ જમીન શું કહીને કેવી રીતે પૈસા લીધા હતા? બરોડાની ગોરવા રોડની એક જગ્યા છે, એનો સર્વે નંબર 258 છે પૈકી, અને એ હાઉસિંગ બોર્ડમાં છે। અને માતાજીએ એ વખતે કીધું હતું કે હું હાઉસિંગ બોર્ડમાંથી હું તમને ક્લિયર કરી આપું, અને આપણે એ હેતુ પ્રમાણે આપણે એમને 1.25 કરોડ રૂપિયા આપ્યા। વર્ષ 2012 થી 2016 સુધીના સમય દરમિયાન ચર્ચિત હસુમતી ઉર્ફે હસીના ઉર્ફે જયા અને ત્યારબાદ તેમાંથી બની બેઠેલી સાધ્વી જયશ્રી ગીરીની દાદાગીરી અને વધતું કદને લઈને કોઈ પણ કાંઈ જ બોલવા તૈયાર નહોતું। તેમાં બનાસકાંઠાનો રાજન બારેડ હોય કે વસઈનો નિખિલ બ્રહ્મભટ્ટ, સાધ્વીનો ભોગ બનનાર દરેક લોકોએ પોલીસની મદદ લેવા કરતાં મૌન રહેવામાં જ ભલાઈ સમજી હતી। પરંતુ બનાસકાંઠા પોલીસ સોનીની ચીટિંગ મામલે હરકતમાં આવી ત્યારે હવે તમામ ભોગ બનનારા લોકોએ પોલીસની શરણ લીધી છે। કેમેરામેન વસંત અને જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી અને અજીતસિંહ ચૌહાણ, GSTV અમદાવાદ।